ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની બબાલ મુદ્દે આપ અને કોંગ્રેસના સરકાર પર પ્રહારો। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને પોલીસ પર સાધ્યું નિશાન। બિનહરીફ થવા ભાજપે ગુજરાતને યુપી બિહાર બનાવવાનો પ્રયાસ કર્યો છે। આ આક્ષેપ લગાવ્યો છે ગોપાલ ઇટાલિયાએ। સાથે જ તેમણે કહ્યું છે કે ગુંડાગર્દી, અપહરણ અને ખોટી એફઆઈઆરનો આશરો લેવાયો છે। 700 ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા ભાજપ ગુંડાઓના ધાડા ઉતારી રહી છે। ભાજપે સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો એ લોકશાહી માટે ખૂબ જ ઘાતક છે। આ તમામ નિવેદનો ગોપાલ ઇટાલિયાના છે। ભાજપના દલાલ બની બેઠેલા પોલીસ અધિકારીઓએ ફોર્મ પરત ખેંચવા ધમપછાડા કર્યા છે। આ તમામ નિવેદનો ગોપાલ ઇટાલિયાએ આપ્યા છે। બિનહરીફ થવાની આપ કે કોંગ્રેસનું નુકસાન નથી, નુકસાન પ્રજાનું છે। 700 કરતા પણ વધુ સીટો ઉપર ભાજપે બિનહરીફ જીતવા માટે થઈ સત્તાનો જે વિકૃત ખેલ ખેલ્યો છે એ લોકશાહી માટે ઘાતક છે। એસઓજી, એસપી ઓફિસ, ડીવાયએસપી ઓફિસમાં બેઠેલા કેટલાક ભાજપના દલાલ ટાઈપના અધિકારીઓએ ગઈકાલે આખો દિવસ ધમપછાડા કર્યા ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે। હજારો વિડીયો વાયરલ થયા, હજારો અલગ અલગ જિલ્લામાંથી હજારો વિડીયો વાયરલ થયા, જેમાં લોકોએ નરી આંખે જોયું કે આ ભાજપના માણસો અને કેટલાક પોલીસવાળા ભેગા મળી લોકશાહીનું ખૂન કરી રહ્યા છે। ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની બબાલ મુદ્દે આપ અને સરકારના પ્રહારો તો સામે આવ્યા છે। હવે આપને જણાવી દઈએ આગળ બનાસકાંઠાની વાત। કમિશન અને પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે સરકારના નુમાઇંદા છો, તમે સંવિધાનના નુમાઇંદા છો, તમે ભાજપના નુમાઇંદા નથી। જે અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે, મારું માનવું છે કે એ અધિકારીઓને જો ભાજપ ખેસ પહેરાવી દે ને તો જ સારું। એમની પોલીસ તંત્રમાં જરૂર નથી। તમે જે કેટલાક રિટાયર્ડ અધિકારીઓ ગયા છે ને ચૂંટણી લડવા, ભાજપનું કામ કરવા, એમ જો તમારે પણ ભાજપનું કામ કરવું હોય તો આ ખાખીને બદનામ ના કરશો, રાજીનામું આપી પોતાના ગળામાં ભાજપના કેસ પહેરી